ઓ ઊંઘવા માટે ના હોય કે તને લાવતો બરાબર ઓઈલનો ડબલો કેટલો લ્યા પબ્લિક નહીં લ્યા ઓઈલનો ડબલો કેટલો હ આ તો હુઈ ગયો ઉભો થા હું સાચે ઊંઘવા છું કઈ આહા અલે ઊંઘવા આવ્યો હું વાયકણ ઓઈલનો ડબલો કેટલો અંકે ઘણી વાર જપ નહીં છે તમને તો લેહેડ ફટાફટ ઓઈલનો ડબલો કેટલો અંકે અત્યારે આ સ્ટોક ગણવાનો ટાઈમ છે બપોરના ટાઈમે એનો ટાઈમ ના હોય સ્ટોક ગણવાનો ઓઇલનો ડબ્બો ઓ ઈ પાછળ પડ્યો છે હોય નહીં પેલી રહી પેટી જોઉં છું શાંતિ રાખો લડવા પડ્યો હા ચલો ઓઇલનો ડબ્બો છે તમારે હા કીધું તો ખરા કેટલી વાર કહેવાનું છે તમને પણ હરખું બોલ કે હરખું અબળો કહું લખો હા ઓઇલનો ડબ્બો હાથ જેટલો કીધું તો ખરા છે તમે હું અબળો યાર પણ આ બગાઉ ખાવાનું બંધ કરીને બોલ કે હવે છેલ્લી વાર કહું બાબા બગાવ આવું તો હું શું કરું વાત કરો મારે હું પૂરી ના થાત મને બગાવ આવે તે કોઈ ઊંઘવાનો પગાર આલું હું તને તો પછી તો થોડો તો આરામ હોય વાત કરો લખો આવો ઓઇલનો ડબ્બો લખાવું તમને બોલ હા લખ્યું અરે જેટલો બોલે એ જ ખબર નહીં પડતી નું લખું ઓ ઊંઘવા માટે ના હોય કે તને લાવતો હા તે અમે ઊંઘવા નહીં આવતા આખો દાડો કામ કરીએ બપોરે ખાઈને ખાલી થોડું કલાક જ આરામ કર્યો વાત કરો તે તો હું આરામ કરવા દેવો પડે ઊંઘવા દેવું પડે ઓય મને ઊંઘ નહીં આવતી તને ચમ ઊંઘ આવે એ તો આવા વાત કરો તમે કોઈ ટેન્શન વગરના નફટ માણસ હોય એટલે તમને રાતે 10 વાગે ઊંઘ આવી જાય અમારે રાતે 3 વાગે સુધી જાગીએ એટલે અમને દાડો ઊંઘ આવે કે વાત કરો તે 3 વાગે આવું છે એવું કરે મારા ગર્લફ્રેન્ડ ગાત ફોનમાં વાતો કરું 3 વાગે સુધી એ તમારા હોય ધંધામાં ધ્યાન આલું તો મારા ઘર ભાજી જાય વાતો કરે અરે ઘર વસ્યા મારી ચોથી બાકી ગયું તો 3 વાગ્યા સુધી ગર્લફ્રેન્ડ હારે વાતો કરું તો એ લગન કરો તારે મારું ઘર થાય તમે તો ઘર કર્યા મોડી ઘર ભગાવો હો વાત કરો નહીં ઘર પગાવ તું હરખું કામ કર એ ઓઇલ રહેવા દે અને સાઈડ લાઈટો જેટલી પડી એ કે આ જલ્દી કર ફટાફટ લખો સાઈડ લાઈન પડી હા આવું બોલ્યો આ શેઠ આખો દાર ના કે કરું તો તમને કહી દઉં હું અલ્યા પણ હરખું કે પણ એક જ વખત કે પણ બગાવું આવે હું કરું તારું મારે ઊંઘ ના પૂરી થાય તો મને શેઠ બગાવું આવે યાર હું તમે આખો દાર ની કહો છેલ્લી વાર કહું આ તો પગાર કપાઈ જશે પછી ઊંઘવું હોય તો એટલે સરકારી નોકરિયાતમાં બધાને 8-8 કલાકની નોકરી હોય હું તમે મને 12 કલાક હતી ઠોક કરો તો અમે મજૂરી કરીએ વાત કરો તમે એને પગાર કાપવાની વાત કરો એક આલુ કોઈ નહીં હવે કહું છેલ્લી વાર લખી દો બરાબર આ લખાય હા સાઈડ લાઈન લખવાની ને ઓહો હા બોલ્યો બરાબર ફરીથી ગણવી પડશે કઈ યાર આ ગણી કે જલ્દી લખો સાઈડ લાઈન પડી તમે હા હા આખો દા ના આવે છે જો તમને કહી દઉં મને ઊંઘ આવે યાર ખાધા પછી તે તારે શું કરવું હો મારે કોમ કરવું હોય પણ એ તો થોડો આરામ આલો પડે મોણસ આ તો મોણસ શું કોઈ મશીન નહીં વાત કરો સારું કલાક હુઈ જા પછી કલાક ઊંઘીને ઉઠ્યા પછી આવી મગજ મારી ના જુઓ મારે આ તો એવો આ શરીરને આરામ મળે તો પછી તો ના જ થાય પછી જોઈએ ને પછી ઉઠ્યા પછી વાત થોડું ઊંઘવા જાવ આ કલાક હુઈ જાય અને પછી ઉઠીને કમ્પ્લેટ બધો સ્ટોક ગણી ના દેવો પડશે તારે ઉઠવા તો જો હા શેઠ અવાજ ના કરતા હો સારું નહીં કરું હું તો ગણું સ્ટોક
પણ ધીમે ધીમે મનમાં ગણજો હારું. ઊંઘ ના બગાડતા હા હાય. ચેર ચક્કર મને ઊંઘ આવી ગઈ. ઘણી વાર હું ઊંઘી લઉં તા